વિદેશમાં એવું છે કે તમે કોઈ નીતિ નિયમો ઘણા બધા દેશોની અંદર હોય છે કે 3 કે 4 વાર તમે તોડો ને તમારું લાયસન્સ રદ થઈ જાય. આમાં એવું છે કે એક વ્યક્તિની એક બેદરકારી ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ કરે છે. તમે એમ વિચારો કે હું મારા ઘર સ્વચ્છ રાખી શકું તો મારો દેશ, મારું શહેર, મારું ગામ કેમ ન રાખી શકું? અને નાગરિકો બી પૂરતો સહકાર એ લોકોને પણ આપવો જોઈએ. પેલો નથી કરે, હું નથી કરું, આ સરકારનું છે, આ પ્રશાસનનું છે. આપણે એક સંકલ્પ, કોઈએ ને કોઈએ એક સંકલ્પ લેવો જોઈએ કે ભાઈ નહીં, હું આ મારા દેશ માટે એક નાનું સરખું કામની શરૂઆત હું કરીશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આજે 15મી ઓગસ્ટનો દિવસ, એટલે કે આપણે આજે આઝાદીના આટલા જે વર્ષો છે તે ઉજવી રહ્યા છે. દર વખતે જ્યારે વાત આઝાદીની આવે એટલે ડેફિનેટલી કોઈ પણ સાચો ભારતીય હોય કે દેશભક્ત હોય તેના જે ગુઝબમ્સ છે તેને આવી જ જતા હોય છે જ્યારે આપણે તિરંગાને જોઈએ છીએ, આપણા રાષ્ટ્રગીતને, રાષ્ટ્રગાનને જ્યારે આપણે સાંભળીએ છીએ. પરંતુ જો ખરા અર્થમાં દેશભક્તિની વાત કરવામાં આવે તો એક દેશભક્ત તરીકે કે એક સાચા નાગરિક તરીકે નાગરિકોની કે આપણી ફરજો શું છે તેના વિશે પણ વાત કરવી જ રહી. અને આજે મારે આ જ મુદ્દા પર વાતચીત કરવી છે અને તેમાં વધારે વાતચીત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર છે જીતેન્દ્ર જોબનપુત્રા. તે જોડાયા છે. જીતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલા તો આઝાદી દિવસની સૌને શુભકામનાઓ. આટલા વર્ષો આપણે આઝાદ થયા છે અને આજ 79 યર્સ નું સેલિબ્રેશન કરી રહ્યા છે. એટલે તમે જેમ કહ્યું તેમ હું પણ એ જરૂર કહીશ કે માત્ર એક દિવસ પૂરતું આપણે આઝાદીનો આ પર્વ ન મનાવીએ. અને જે આઝાદી આપણને કેટલું બધું સંઘર્ષ અને ગાથાઓ પછી મળેલી છે, કેટલા લોકોએ બલિદાનો આપ્યા છે આની પાછળ, તો હવે એને સારી રીતે જે આઝાદ થયા છે તો આપણી બી ઘણી બધી ફરજો આવતી છે. બિલકુલ, સૌથી પહેલા તો એવું હોય છે કે ભાઈ એવું ના વિચારીએ કે દેશે મારા માટે શું કર્યું. આપણે બી જે એક નાગરિક છે દેશના, તો આપણી બી ઘણી બધી ફરજો છે. જે નીતિ નિયમો જે ખરેખર પાળવા જોઈએ તે 365 દિવસ રહેવું જોઈએ અને રાઈટ. પોતાના દેશ માટે કરવાનું છે, ન કે પોતાના માટે. અત્યારે બંસીબેન એવી પરિસ્થિતિ ઊભી છે કે દરેક પોતાનું જોવે છે. ખાલી માત્ર 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, ઝંડો ફરકાવવાનો અને દેશભક્તિના જનૂન અને જુસ્સો બતાવવાનો, અને બીજે દિવસે આપણે જે ઘણા વખત જોયું છે ને બતાવ્યું છે અને આંખો ખોલવાનો પ્રયત્ન પણ કર્યો છે આપણે મીડિયાએ કે ભાઈ આ દેશભક્તિ જે છે એ ખરેખર એનો જે રંગ છે ને એ આખો જીવનભર રહેવો જોઈએ, તો કંઈક થશે. હું એક મુદ્દો અવશ્ય ટાંકીશ અને કે એ આપણે તમે કહો ને એ પહેલા હું એક વાત કરવા માંગુ છું કે જે રીતે તમે કહ્યું કે ફક્ત ભારત માતા કી જય બોલી દેવાથી કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ ડીપી બદલી દેવાથી કે તિરંગા સાથે ફોટો મૂકી દેવાથી દેશભક્ત નથી થવાતું. દેશભક્તિ એ સતત ચાલતી આપણી અંદર એ ઉદ્ભવતી એક ભાવના છે કે એક નાગરિક તરીકે આપણે સામાન્ય આપણે સરહદ પર લડવા જઈને કે પછી બલિદાન આપીને દેશભક્તિ નથી બતાવવાની. આપણી પાસે એટલી લિબર્ટી છે કે આપણા જે ભાઈ બંધુઓ છે તે સરહદ પર સતત ખડે પગે આપણા હિતોની આપણી રક્ષા કરી રહ્યા છે. પરંતુ આપણે ખાલી ને ખાલી જે આપણા સામાન્ય નાગરિક તરીકેના જે ફરજો છે ને એ પણ નિભાવી લઈએ ને તો પણ આપણે એક સાચા દેશભક્ત ગણાઈશું જ. જી જીતેન્દ્રભાઈ. અને ના, ચોક્કસ ચોક્કસ એવું હોવું જ જોઈએ. માત્ર એવું નથી કે ભાઈ આપણે એનું બલિદાન આપીને તમે દેશભક્તિ બતાવવાના ઘણા બધા રંગ છે. બિલકુલ. અને અને આપણા દેશને સારો અને દુનિયામાં જો આગળ લઈ જવો હોય તો આપણે સૌથી પહેલા તો દેશ માટે શું કરવાનું. અને બીજા જે મારે હું વચ્ચે મેં કહ્યું હતું કે એક મુદ્દો મારે જરૂર ટાંકવો છે. આપણે જી. બધા ભારતીયો ફરવા તો જરૂર જઈએ છીએ. યસ. જ્યારે જઈએ છીએ તો ત્યાંના બધા નીતિ નિયમો કેમ આપણે પાડીએ છીએ. અઠવાડિયા માટે ગયા હોય, 15 દિવસ માટે ગયા હોય. ખાસ કરીને વાત કરીએ આપણે ઝેબ્રા ક્રોસિંગની. મેં જોયું છે, હું વિદેશ જ્યારે ગયો છું, મારી સાથે જે ગ્રુપ હોય એમની સાથે બી મારે આ ચર્ચાઓ થાય છે કે આપણે વિદેશમાં ઝીબ્રા પર કેમ ચાલીએ છીએ અને જ્યારે આપણે લેન્ડ થઈને વળી પાછા આપણા દેશમાં આવીએ છીએ તો કેમ ભૂલી જઈએ છીએ. અને બિલકુલ. પછી આપણે કહીએ છીએ કે પેલું દેશ સારો, આપણો દેશ સારો જ છે, પણ આપણે એ નીતિ નિયમો પાળવા છે અને પળાવવા છે. બંને છે. પોતે પણ કરવું રાઈટ. છે અને બીજા પાસે પણ કરાવવાનું છે. અને એને કહેવાનું છે કે તું પણ કર અને બીજા પાસે કરાવ.
એક્ઝેક્ટલી. જો આ ખાસ કરીને થશે, તમે જે બહુ મહત્વપૂર્ણ જે એક મુદ્દો છે અને મારે એક મુદ્દા પર વાત કરવી છે. મારે તમે સારી રીતે ટ્રાફિક નિયમો પાડી રહ્યા છો, તમને ખબર છે કે તમે હેલ્મેટ પહેરો, તમે સીટ બેલ્ટ બાંધો, આ બધું તમારા પોતાના માટે જ છે, આ માટેના નીતિ નિયમો છે. આ તમે કદાચ યોગ્ય રીતે પાડશો તો પણ તમે દેશભક્ત તો ગણાશો જ, કારણ કે તમે એક નાગરિક તરીકેની બહુ સારી રીતે ફરજો. આપણે કદાચ ઓપોઝિટ ડિરેક્શનમાંથી નહીં આવીએ, ટ્રાફિક નિયમોનું પાલન કરીશું, આપણે સફાઈ જાળવીશું આપણા દેશ માટે, ગમે ત્યાં કચરો નહીં ફેંકીએ, તો પણ આપણે દેશભક્ત જરૂરથી ગણાઈશું. આ વિશે શું કહેશો જીતેન્દ્રભાઈ? જો આમાં એવું છે કે એક વ્યક્તિની એક બેદરકારી ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ કરે છે. આપણે રોંગ સાઈડની વાત કરીએ, જો આપણે રોંગ સાઈડ આવતા હોઈશું અને જો એ દરમિયાન કોઈક બી ઘટના ઘટે છે, તો એ ઘટના બાદનું જે કંઈ હોય છે એમાં કેટલું બધું આવી જતું હોય છે. તમારે હોસ્પિટલ જવું પડે, એની પાછળ ડોક્ટરથી લઈને નર્સિંગથી લઈને બેદરકારી છે, સમજો. એ જો બેદરકારી ન દાખવી હોત તો એ પાછળ જે કંઈ થયું છે એ ન થાત. સ્વચ્છતાની વાત આવે તો જો સ્વચ્છતા રાખીશું તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે એમ વિચારો કે હું મારા ઘર સ્વચ્છ રાખી શકું તો મારો દેશ, મારું શહેર, મારું ગામ કેમ ન રાખી શકું? તમે તમારા ઘરની અંદર જો બિલકુલ કચરો ન રાખી શકતા હો તો આપણા બધાની ફરજ આવે છે કે આપણું સોસાયટીથી લઈ, આપણો મોહલ્લોથી લઈ, આપણું ગામથી લઈ, આપણું શહેરથી લઈ ને આપણા દેશને પોતે પહેલા શરૂઆત આપણાથી કરીએ. પેલો નથી કરે, હું નથી કરું, આ સરકારનું છે, આ પ્રશાસનનું છે. સરકાર અને પ્રશાસનનું બી છે, પણ સૌથી પહેલા તો શરૂઆત આપણાથી કરવાની હોય છે. જો આપણે શરૂઆત કરીશું અને બીજા પાસે કરાવીશું અને એ જો કન્ટિન્યુઅસલી એક ચેઇન સિસ્ટમ જો ચાલે ને તો શક્ય બધું જ છે, અશક્ય વસ્તુ કશી જ નથી. અને આજે આ 15મી ઓગસ્ટે આઝાદીના દિવસે આપણે એક સંકલ્પ, કોઈએ ને કોઈએ એક સંકલ્પ લેવો જોઈએ કે ભાઈ નહીં, હું આ મારા દેશ માટે એક નાનું સરખું કામની શરૂઆત હું કરીશ અને એ બીજા પાસે કરાવવાનો પ્રયત્ન કરીશ. સપોઝ એક વખત એને સમજાવ્યું, નથી કર્યું, તો એના પર એવું નહીં વિચારવાનું કે એને કેમ નથી કર્યું. ફરી વાર પ્રયત્ન કરવાનો, 3, 4, 5 વાર પ્રયત્ન થશે, એને કદાચ ગુસ્સામાં તમારી સામે ગરમ પણ થઈ જાય, પણ પછી એને પોતાને જ્યારે રિયલાઇઝ થશે ને ત્યારે એ બીજા પાસે કરાવશે અને પોતે એ ચેઇન સિસ્ટમ જો ચાલુ થાય. સરકાર એના અવેરનેસના કાર્યક્રમો કરે છે નાની, સરકારને પણ આપણે એ કહેવા માંગીએ છીએ કે માત્ર તમે પણ 24મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે અવેરનેસ એકલી ન રાખો. જાગૃતતા તમારે ફેલાવી છે તો તમે 365 દિવસ એવી જાગૃતતા ફેલાવો કે જે ન કરતો હોય કદાચ એક વખત ન કરે, 2 વખત ન કરે, ત્રીજી વખત એને કે ચોથી વખત રિયલાઇઝ થાય તો એ કરવાનું શરૂ કરે. એવા પ્રયત્ન કરવા જોઈએ. અને સૌથી પહેલા સરકારે એ પણ વિચારવું છે કે તમે પ્રજા પાસે આશા રાખો છો તો તમે પણ એ જે નીતિ નિયમો બનાવ્યા છે તેનું શરૂઆત તમે તમારાથી બી કરો ને તમે પણ પાડો. અધિકારીઓ બી નીતિ નિયમો આપણને જે યાદ દેવડાવે છે તો સૌથી પહેલા એ અધિકારીઓએ પણ પોતાને કરવું જોઈએ કે ભાઈ એને બી ખૂબ નીતિ સાચી નિયમો. વાત, ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો તમે અહીંયા ટાંક્યો છે કે આપણે જ્યારે આઝાદીના 79 વર્ષ અત્યારે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણને ખબર જ છે કે જે રીતે તમામ જે નાગરિકો છે કે આપણા કેટલા બધા વીર સપૂતોએ પોતાના સરહદો પર બલિદાન આપ્યા છે અને ત્યારબાદ આપણે આ આઝાદી, આપણે એ ગુલામી નથી જોઈ, આપણે 200 વર્ષની ગુલામીમાંથી બહાર આવ્યા છીએ અને એ ગુલામીમાંથી આઝાદીની હવામાં શ્વાસ લેવા માટે બહુ જ બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, બલિદાનો આપ્યા છે. આજે આપણે એવી પરિસ્થિતિમાં તો નથી જ, બિલકુલ નથી. ત્યારે આપણું જે બંધારણ કહે છે, આપણા બંધારણમાં અમુક જે હકો છે તે આપણે ત્યારે જ એના હકો વિશે આપણે ત્યારે જ વાત કરી શકીએ કે જ્યારે આપણે આપણી જે ફરજો છે નાગરિક તરીકેની એ નિભાવતા હોઈએ. અને એના માટે પણ જીતેન્દ્રભાઈ આપણે કંઈ વધારે ખાસ કશું કરવાનું નથી. આપણો જે મતાધિકાર છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. આપણી આસપાસની જે વસ્તુઓ છે એનાથી થોડું અવેર રહેવાનું છે અને એ નીતિ નિયમોને આપણે કહેવાય કે પાળવાના છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણને જે આઝાદી મળી છે, જે આપણને લિબર્ટી મળી છે એક નાગરિક તરીકેની, અને બંને પક્ષે હું દરેક વખતે લોકોને કે બીજાને કોસવામાં નથી માનતી, કારણ કે પહેલી જે તમે વાત કરી ને સેલ્ફ ડિસિપ્લિનની, કે શરૂઆત હંમેશા ઘરેથી આપણાથી થતી હોય છે અને આ જ અન્ડરસ્ટેન્ડિંગનો ક્યાંક ને ક્યાંક આપણને અભાવ જોવા મળે છે. એના માટે જ આપણે બહુ બધા મુદ્દાઓ વિશે વાત કરવી પડે છે, આ રીતે લાઈવ આવવાની ફરજ પડે છે. તો ખાસ કરીને જે આ એક વસ્તુ છે કે સેલ્ફ ડિસિપ્લિન, લોકો પોતાની ફરજો સમજે. બહાર આપણે લોકો જઈએ છીએ ત્યારે કારણ કે ત્યાં કાયદાકીય રીતે બહુ જ વધારે સ્ટ્રિક્ટનેસ જોવા મળે છે,
જેને કારણે આપણે ફરજિયાત પણ આપણને ખબર છે કે જો અહીંયા ઝીબ્રા ક્રોસિંગ નો ઉપયોગ નહીં કરીએ સીધું એક બ્યુગલ વાગી જશે તો સીધા આપણને અરેસ્ટ પણ કરી શકે છે અથવા તો ફાઇન યસ થઈ યસ શકે યસ છે. અહીંયા એ વસ્તુ રાઈટ. નથી થતી તો કેમ ફરજિયાતપણે જ્યારે તમને ખબર છે તો હંમેશા ફરજિયાતપણે જ આ રીતે નીતિ નિયમોનું પાલન કરાવવું પડે? સૌથી પહેલા તો એમાં એવું છે કે તાળી બે હાથે વાગે છે. રાઈટ. સરકારે પણ નીતિ નિયમો બનાવે છે તો એનું ખરેખર પાલન યોગ્ય રીતે થવું જોઈએ, એ જવાબદારી એમની પણ છે, સાથે સાથે નાગરિકની પણ છે. કે ઝીબ્રા આવ્યું તો ઝીબ્રા ક્રોસિંગ પોતે જે વખતે વ્હીકલ ઊભું રહી ગયું હોય ત્યારે જ કરવું. વ્હીકલ વાળાનું બી એવું આવે છે ને ત્યાં એ ટાઈમે સરકાર તરફથી જે પ્રતિનિધિ હોય એને જે ફરજ સોંપવામાં આવી હોય તો એને પૂરતી ફરજ નિભાવવી જોઈએ. અત્યારે આપણે જોયું છે કે ટ્રાફિક પોલીસની અંદર જે અત્યારે યંગસ્ટરોને જે લેવામાં આવ્યા છે, આપણે મીડિયાએ ઘણી વખત બતાવ્યું છે કે 4 ક્રોસવે પર માત્ર મોબાઈલ પર જ વાત કરતા હોય છે અને ટ્રાફિકનું નિયમન થાય છે કે નથી થતું એ પણ ધ્યાન નથી રાખતા. એટલે સરકારે જો નીતિ નિયમો બનાવે છે તો એનો બી પૂરતો અમલ થાય એ રીતે અધિકારીઓની વરણી થવી જોઈએ. એ રીતે જ અધિકારીઓ કામ કરે છે કે નહીં એ બી જોવું જોઈએ અને નાગરિકોએ બી પૂરતો સહકાર એ લોકોને પણ આપવો જોઈએ. એટલે બંને સાઈડ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સરકાર નિયમો બનાવે છે, થોડો સમયમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ હોય, આપણે ટ્રાફિકની વાત કરીએ તો એ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ ફક્ત 7 દિવસ કે 10 દિવસનો દરમિયાન જ રાખે, પછી પાછી એ ઢીલ છોડી દે. એટલે લોકોને પણ એવું થાય છે કે હવે 7 કે 8 10 દિવસનું જ છે ને, 10 દિવસ ચલાય, 10 દિવસ પછી હતું આ એવું થઈ મુદ્દો જ તમે જવાનું છે. કાઢ્યો છે એટલે મારે ઇન્ટરપ્ટ કરવું પડે છે વચ્ચે કે થોડા દિવસ પહેલા જ હાઈકોર્ટે ટકોર કરી. હાઈકોર્ટે હમ. કહ્યું ટ્રાફિક પોલીસને અને એમને ટકોર કરીને કહેવું પડે છે કે 1 વીકની ફરજિયાતપણે ડ્રાઈવ ચલાવો, એમાં પણ જે રીતે ઓપોઝિટ ડિરેક્શનમાંથી લોકો આવી રહ્યા છે, ફાઇન કરો તેમને, આ તે 3-4 દિવસ હાઈકોર્ટની ટકોર છે જીતેન્દ્રભાઈ, પરંતુ 3-4 દિવસ પાલન થાય છે પાછું બધું જેમનું તેમ. એટલે કે તમને તમારી ડ્યુટી જે હોદ્દા પર તમને મૂકવામાં આવ્યા છે કે જે તમને ડ્યુટી સોંપવામાં આવી છે એના ઉપર પણ કંટ્રોલ રાખવું પડે. લોકો કેમ પોતાની ફરજો કે લોકો કેમ પોતાનું કામ છે એ નથી સમજતા કે આ રીતે આપણે એવરી ડે, અને આ એક શહેરની વાત નથી, આ એક જગ્યાની વાત નથી, તમે ક્યાંય પણ જોઈ લેશો જે ટ્રાફિકને લઈને આડેધડ પાર્કિંગની વાત હોય કે પછી લેફ્ટ સાઈડ ખાલી રાખવાની વાત હોય, સિગ્નલ પર રોકાવાની વાત હોય, શું આપણે લોકો આ બધી બાબતોથી અજાણ છીએ? આપણે લોકો આ બાબતો ઇવન નાગરિકની પણ વાત કરીએ કે શું આ નીતિ નિયમોથી તેઓ અજાણ છે ખરા? પરંતુ કેમ જો આ ખાલી ટ્રાફિકની વાત થઈ, સફાઈની પણ વાત આવે છે કે બીજા ઘણા બધા એવા મુદ્દાઓ છે. આપણા મતદાનને લઈને વાત આવે છે, સામે પક્ષે સત્તા પક્ષની વાત કરવામાં આવે તો એમના કામગીરી અને એમની જે ફરજો છે લોકો પ્રત્યેની એની વાત આવે, કોઈ પણ ડિપાર્ટમેન્ટ આપણે લઈ લઈએ ત્યાં દરેક જગ્યા મેઇન વસ્તુ આ જ છે કે લોકોને જે હોદ્દા પર બેસાડવામાં આવ્યા છે, જે સેલ્ફ ડિસિપ્લિનનો અભાવ છે પોતાની રીતે, એ અભાવ જોવા મળે છે. જો કદાચ આ આપણે સમજી શકીએ ને તો કદાચ આપણું એક ભારત છે જે ભલે મેરા ભારત મહાન બોલવાથી ભારત મહાન નહીં થાય, એ તો ઓલરેડી એની જગ્યાએ મહાન છે જ, પરંતુ એ નાગરિક તરીકે આપણી ફરજો નિભાવીને પણ આપણે આપણા દેશને મહાન બનાવી શકીશું. ચોક્કસ. આની અંદર એવું છે કે સૌથી પહેલા તો સેલ્ફ ડિસિપ્લિન આવી જોઈએ એક, અને બાળકને નાનપણથી જ એ ડિસિપ્લિનના જે પાઠ ભણાવવામાં આવે. સૌથી યુવાઓ જો હોય તો આપણા ભારતમાં 65% વધારે અત્યારે યુવાનોનો દેશ થઈ ગયો છે. જી. અત્યારે તમે કોઈક યુવાનને લઈને પૂછો ને કે ભાઈ આના નીતિ નિયમો શું છે, એવું પૂછીએ છીએ આપણે, ઘણી વખત મીડિયા પૂછીએ છીએ, આપણે માઇક ધરી દઈએ છીએ કે ભાઈ આ નિયમ તમે જાણો છો, તો કે ના મને ખ્યાલ નથી. ઘણા એવા આવે છે. એટલે સૌથી યસ. પહેલા તો એ છે કે નાનપણથી જ છોકરાઓને ડિસિપ્લિનના પાઠ ઘરેથી, એમના પેરેન્ટ્સ અને સ્કૂલમાંથી એના શિક્ષકો જો એ શીખવાડવામાં આવે. અત્યારે એવું છે કે ભાઈ બીજો બધા પાઠોની અંદર ઠીક છે, પણ આ બી એક હોવો જોઈએ કે જેની અંદર ડિસિપ્લિનની શરૂઆત થાય. બધા નીતિ નિયમોની શરૂઆત નાનપણથી જો એને શીખવાડવામાં આવે, એ કંઈક કરતો હોય તો એને નાનપણથી જો રોકવામાં આવે તો જ્યારે ખરેખર એને સમજ પડશે ને કે ભાઈ આ તો હું તો બાળપણથી કરતો આવ્યો છું. બિલકુલ તો બિલકુલ. એ, અને જો નાના બાળકને શીખવાડવું ઈઝી હોય છે, એક વખત અમુક સમય અંતરે માણસને પાછો વાળવો બહુ અઘરો હોય છે. સાચી પણ વાત જો છે. બાળકને નાનપણથી જ એવું કહેવામાં આવે કે આ વસ્તુ આ રીતે થાય બેટા, હું કહું છું ને ઘરેથી શરૂઆત થાય પછી સ્કૂલેથી થાય. જો એક કોઈ આપણે બાળકને સમજ્યો છે
એને કોઈ વખત આવું થાય, હા હા મારી મમ્મીએ મને કહ્યું હતું, મારા પપ્પાએ મને કહ્યું હતું. એટલે ફર્સ્ટ ઓફ ઓલ પેરેન્ટ્સની બી ફરજ આવે છે. પોતે કરશે તો બાળકો કરશે, અનુકરણ બિલકુલ. આવતું હોય છે. એટલે સ્વચ્છતાની જો આપણે શરૂઆત ઘરમાંથી કરીએ, આપણે સ્વચ્છ રાખીશું, કોઈ જગ્યાએ કચરો પચ્યો તો આપણે ઉચકીને ડસ્ટબિનમાં નાખીશું. છોકરો જોશે ને તો એ ચોકલેટનું રેપર કાઢશે ને તો એ સીધું ડસ્ટબિનમાં જઈને નાખશે. રાઈટ. એટલે બાળપણથી જો આ શરૂઆત કરવામાં આવે દરેક વસ્તુની, તમે છોકરા પાસે દરેક આશા રાખો છો કે મારો બાળક આવું કરે, મારો બાળક મોટો થઈને આ બનશે, બાળક મોટો થઈને તે બનશે. તો એને બાળપણથી જ શરૂઆતથી જ અમુક અમુક વસ્તુઓ તમે જો શીખવાડ, તમે કરશો ને તમે શીખવાડશો તો બાળક શીખશે. એ શીખશે તો બીજાને કહેશે કે અમારા ઘરે આવું નથી ચાલતું. હા, એટલે એક બીજો કહેશે કે મમ્મી આવું નહીં કરવાનું, મારો પેલો ફ્રેન્ડ છે ને એના ઘરે આવું હોય છે, એ આવું કરે છે. એ બી પેરેન્ટ્સ, એટલે પેરેન્ટ્સને એવું લાગશે કે ના મારા બાળકની અંદર આવું છે તો પોતે કરું. એટલે આ બધી શરૂઆત જે છે ને એ દરેક વસ્તુની શરૂઆત જે છે ને એ ઓછા સમયથી નાનપણથી થઈ હોય તો એ આગળ જતા છે ને એ સક્સેસ રેશિયો જોવાય. અને બિલકુલ. એટલે ખરા સ્કૂલમાં પણ અર્થમાં આપણે બાળકોની અંદર આપણા જે ભારતીય સંસ્કારો છે, જે ઘડતર છે, એનું સિંચન જરૂરથી કરવું રહ્યું. અને એ રીતે કરવું જ કારણ કે જોઈએ. કોરોના સમયે આપણે જીતેન્દ્રભાઈ ખૂબ સરસ રીતે કે જ્યારે જે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા હતા, બાળકોને પણ સમજાવવામાં આવી રહ્યા હતા, એ પ્રકારની એડ્સ બનાવવામાં આવી રહી હતી, ત્યારે બાળકો કહેતા હતા કે નહીં સેનેટાઈઝરનો ઉપયોગ કરો. બાળકોને, કારણ કે બાળકોને આપણે માસ્ક પહેરાવીને, એટલે એ અઘરું કામ છે, પરંતુ બહુ સારી રીતે આપણે એમાંથી ઓવરકમ કરી શક્યા. અને ઇવન સફાઈની પણ વાત હોય તો બાળકો પણ આ બાબતે, અને બાળકો આ બધી વસ્તુમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરીને બહુ સારો મેસેજ, કારણ કે એની અંદર પણ આ મેસેજ જઈ રહ્યો છે, એમનું ઘડતર એ રીતે થઈ રહ્યું છે જે આવતીકાલના ભવિષ્યના નાગરિક છે. અને સાથે સાથે ચોક્કસ. એ ખરા અર્થમાં મોટા લોકોને પણ આ વસ્તુ સમજાવી શકે, કારણ કે બહુ આસાનીથી ટોકી શકે છે કે આ નહીં કરી શકાય, અમે પણ આવું કરી રહ્યા છીએ, આવું ના કરાય. યસ યસ. આપણે વાત કરી કોરોનાની. કોરોના વખતે જે આપણે કર્યું અને જે સ્વચ્છતા જાળવી, એ કોરોના ગયા પછી અત્યારે પરિસ્થિતિ પાછી શું થઈ, એઝ ઇટ ઇઝ આવીને એમાંથી ઘણું બધું ઊભું રહ્યું. આપણે 10 વખત હાથ ધોતા હતા, 10 વખત હાથ ધોતા હતા, 20 વખત હાથ ધોતા હતા. માસ્ક, એવું જરૂરી નથી કે કોરોના વખતે જ માસ્ક પહેરવું, અમુક જગ્યાએ તમારે ડસ્ટિંગ બસ્ટિંગ આ છે તે છે, તમારા સ્વાસ્થ્ય માટે પણ એ જરૂરી છે. હવે સરકારની વાત બી આમે આવી છે કે સરકારે જયારે આવો કંઈક ઉદ્ભવે છે ને કોઈક રોગ, એટલે તરત જ દોડાદોડી કરીને આ બધું કરાવી દે છે. પણ એના પ્રિકોશન સ્વરૂપે એવું નથી વિચારતા કે આ કન્ટિન્યુટીમાં રહેવું જોઈએ. સ્વચ્છતા આપણે જાળવવી આપણા ઘરમાં, એવી આશા રાખીએ કે ભાઈ સરકાર પણ એની સ્વચ્છતાનું પાલન કરે. હું તમને એક કિસ્સો અવશ્ય યાદ દોડાવવા માંગુ છું કે મારી ઓફિસની ઉપર હું બેઠો, મારી 3rd ફ્લોર પર ઓફિસ છે. ખાડા ટેકરા હમણાં ભરવાનું સરકારે શરૂ કર્યું, ત્યાં પાણી ભરાઈ જતું. એ જે વ્યક્તિ, એક કોન્ટ્રાક્ટર યા તો એના માણસો આવ્યા, માત્ર ખાડાની અંદર માટી નાખી અને મોબાઈલથી એક ફોટો પાડી, ન એને ઊભો કર્યો, ન વ્યવસ્થિત દબાવ્યું, અને જતા રહ્યા. અને ફોટો પાડેલો હતો એટલે બતાવી દીધું કે આ કામગીરી મેં કરી છે. બરાબર છે. પરંતુ સરકારે એ પણ જોવાની જરૂર છે કે સ્વચ્છતામાં જે જગ્યાએ સ્વચ્છતાની જરૂર છે એ યોગ્ય રીતે પાલન થાય છે. એ અધિકારીઓ, એ કોન્ટ્રાક્ટર સ્વચ્છતાને જે એને રીતે વળતર મળે છે એ કરે છે કે નહીં. આપણે ઘર સ્વચ્છ રાખીશું તો આશા રાખીશું કે એમની બી ફરજ છે કે એમને શહેર કે એમનું ગામમાં જે સ્વચ્છતા માટે એમને ડિપાર્ટમેન્ટ ઉભું રાખ્યું છે એ સંપૂર્ણ સ્વચ્છતા જાળવે. અને એવા વ્યક્તિઓને, એવા અધિકારીઓને, એવા ક્વોલિફાઈડ જે માણસો હોય એની ભરતી કરે. એ જે એન્જિનિયરો હોય, સિવિલ એન્જિનિયરો હોય, એમને જે કામ સોંપવામાં આવે, આપણે રોડ રસ્તાનું કેટલી વખત બતાવ્યું, ખાડા ટેકરા કેટલી વખત બતાવ્યા, એક્ઝેક્ટલી. જેને કારણે સ્વાસ્થ્ય પર બી સીધી અસર થઈ રહી છે. એટલે ઘણી વખત આપણે સરકારને બી કહીએ છીએ કે ભાઈ સરકાર તમે બી લો, તમે નાગરિકો પાસે જેવી આશા રાખો છો એવું નાગરિક તમને ટેક્સના રૂપે જે આપી રહ્યું છે એનું યોગ્ય રીતે થાય એનો ઉપયોગ, અને યોગ્ય વ્યક્તિના હાથમાં છે, યોગ્ય જે વ્યક્તિને તમે નિમણૂક કરી છે એ કામ કરે છે કે નહીં પ્રોપર, એ બી તમારે જોવાની ફરજ છે. કારણ કે તમને પ્રજાએ ખોબે ખોબા ભરીને મત આપીને તમને આના માટે જ બેસાડ્યા છે. એ તમારી બિલકુલ. પણ ફરજ છે. તમે દર વખતે એમ કહો છો કે ભાઈ આ નાગરિકની ફરજ છે, એ લોકો નથી કરતા, પણ જોડે જોડે તમારી બી ફરજ જે આવે છે. દરેક ટ્રાયેંગલ હોય છે. એક વ્યક્તિ જો એની ફરજ નિભાવે, બીજો વ્યક્તિ નિભાવે અને ત્રીજો વ્યક્તિ નિભાવે, તો એ ટ્રાયેંગલ પૂરું થાય. અથવા સર્કલ આપણે કરીએ, રાઉન્ડ સર્કલ. તો જો બધા પૂરેપૂરી પોતપોતાની ફરજો જો સંપૂર્ણપણે ઈમાનદારીથી નિભાવે તો આ આપણે ડિબેટ કરવાની બી જરૂર ના પડે.
અને સેલિબ્રેશન ગ્રાન્ડ જીતેન્દ્રભાઈ સેલિબ્રેશન થઈ કે શકે. આ જે નૈતિકતા છે કે ભાઈ આ મારી ફરજ છે, મારે આ કરવું જોઈએ, પછી એ વર્ક પ્લેસ હોય કે પછી જે ડ્યુટી સોંપવામાં આવેલી હોય કોઈ પણ ક્ષેત્રમાં ત્યાં લોકો સક્રિય હોય, એ કઈ રીતે શીખવાડવા જઈશું? કારણ કે અમુક જે નિયમો છે એ તો પ્રજાના પોતાના માટે છે કે ભાઈ ચલો ફાઇન, હવે તમે હેલ્મેટ પહેરો તો ખરેખર જ્યારે એ પ્રકારની કોઈ સિચ્યુએશન આવશે તો એનો ફાયદો કોને મળશે? જે તે વ્યક્તિને જ ને. તો વ્યક્તિ લોકો 100% વાત પોતાના સાચી, માટે 100% આટલા વાત તો સાચી. મતલબ પેલા થાય કે જાગૃત થાય કે ભાઈ આ અલ્ટિમેટલી આ જે છે એ મારા પોતાના માટે છે. એવું જ સરકારનું હમણાં મારે એક ડિબેટ કરવાનું થયું હતું જ્યારે અમદાવાદના જે ખાડા અને ફક્ત દરેક જગ્યાએ જે દરેક વખતે પ્રી મોન્સૂનની કામગીરીની વાત થાય છે, બહુ જ બધા ખર્ચાઓ થાય છે, પરંતુ જેવો એક વરસાદ સામાન્ય વરસાદ થાય શું પરિસ્થિતિ થાય છે તમને અને મને બંનેને ખબર છે. એની બંનેને ખબર માટે છે, સાચી વાત આપણે છે. અધિકારીઓ સાથે વાત કરીએ છીએ, એમને સવાલ કરીએ છીએ, એમને એ નથી ખબર કે ભાઈ લોકો ફરિયાદ નથી કરતા, કોઈ જ ફરિયાદ નથી. અરે ફરિયાદ એટલા માટે નથી કરતા કે ફરિયાદ કરવા છતાં પણ એનું પરિણામ નથી મળતું. શું કામ ફરિયાદ કરવી પડે? તમે કેમ ઇન્સ્પેક્શન નથી કરી શકતા? પહેલા તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી જ શું કામ થાય છે? એટલે કે આવી તો દરેક ડિપાર્ટમેન્ટમાં, દરેક ક્ષેત્રે, દરેક જગ્યાએ કેટલા મુદ્દાઓ ઉપાડીએ, એક સમયે કેટલી ડિબેટો કરીએ, કોની સાથે વાત કરીએ, કોના સવાલો કરીએ. એટલે આ સવાલ અને આપણા માટે આ દરેક વખતનું થઈ ગયું છે કે આપણે ખાલી રાડો પાડતા બેસી જઈએ છીએ. એટલા માટે જ ના આજે ના મારે આ મુદ્દા પર કે ખરેખર દેશભક્તિ એ એક ડીપી મૂકી દેવાથી, એક દેશભક્તિનું ગીત મૂકી દેવાથી કે ધ્વજ સાથે આપણો મતલબ ફોટો મૂકી દેવાથી દેશભક્તિ સાબિત નથી થતી. આપણું યુવાધનની વાત કરીએ કે આ કઈ દિશામાં, કઈ તરફ જઈ રહ્યું છે. આપણા યુવાનો આજે દેશદાઝ મતલબ કે દેશ માટે, હું બધાની વાત નથી કરતી, પરંતુ જે રીતે એક આગળ આવીને કે તમને તમારા શહેરના મતલબ કોર્પોરેટર કોણ છે કે ભાઈ તમારા અલાના કોણ છે, અધિકારીઓ કોણ છે, તમને એ વિશે સામાન્ય ખબર નથી. ચોક્કસ એ જાણવું જરૂરી છે. જો એ જાણશે ને પ્રજા જાગૃત થશે ને તો સરકાર જાગૃત થશે. અત્યારે બિલકુલ. પરિસ્થિતિ એવી છે કે આપણે પ્રજા જાગૃત નથી. આપણે જાગૃત કરવા માટે ઘણી ડિબેટો કરીને દર વખતે આપણે એક બૂમ પરાડા પડે કે પ્રજા જાગૃત થાય, પ્રજા જાગે, પ્રજા જાગે. પણ પ્રજા જાગૃત થશે ને તો દરેકે વસ્તુ એ સ્મૂથલી થશે. તમને જેમ આપણે ટ્રાફિક અવેરનેસ વખતે જોયું છે ને આપણે વિડીયો બતાવ્યા છે કે ગુલાબ આપે છે, બરાબર છે, રાઈટ. અધિકારીઓ આપે. કેમ આપણે એવું ન કરીએ કે ભાઈ કોઈક બીજો તોડતો હોય નિયમ અથવા અધિકારી કરતો હોય અથવા નેતા કરતો હોય તો આપણે બી પ્રેમથી જઈને એને ગુલાબ ના આપી શકીએ અથવા એને કહી ના શકીએ કે ભાઈ તમે પણ નિયમો પાડો. ખાલી હવે તો સોશિયલ મીડિયા એટલું થયું છે. આપણે સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા વિડીયો આવ્યા છે, બતાવ્યા છે. હમણાં એક બહુ સરસ વિડીયો વાયરલ થયો હતો. એક પર્યટન સ્થળ પર ખ્યાલ હોય તો પેલા એક વિદેશી નાગરિકે ત્યાંનો કચરો ઉપાડ્યો અને આપણા નાગરિકો જોઈને એને હસતા હતા અને એ વિડીયો ખૂબ જ વાયરલ થયો. કેમ એને રાઈટ. ઉચક્યો કચરો? એ વિચારવાનો સૌથી પહેલો તો સવાલ એ આવે કે એને કેમ કચરો ઉચક્યો? કારણ કે એના દેશની અંદર આ નથી ચાલતું. એનો એક્ઝેક્ટલી. દેશની અંદર એ સ્વચ્છ રાખતો હશે. તો જો એ કરી શકે છે, બહારથી આવેલો વિદેશી નાગરિક જો આપણા દેશને સ્વચ્છ રાખવા માંગતો હોય તો એ વખતે પર્યટકો ઘણા બધા હતા આપણા ભારતીયો પણ. રાઈટ. એમને એમાંથી બોધપાઠ લેવો જોઈએ કે આ જો છે તો આ કરી રહ્યો છે એ તો હમણાં જતો રહેવાનો છે. એને આ દેશ સાથે શું લેવા દેવા છે? એ તો ફરવા આવ્યો છે અથવા ટૂંક સમય માટે આવ્યો હશે પણ એ જતો રહેશે. પણ મારે તો અહીંયા આખી જિંદગી કાઢવાની છે ને મારે બી મારા દેશને સ્વસ્થ રાખવાનું છે. હું પણ આ કરીશ. હવે હું પણ કોઈ પણ જગ્યાએ ફરવા જઈશ તો ત્યાં કચરો નહીં કરું અને કચરો ક્લીન રાખીશ, સ્વચ્છ રાખીશ. તમે દરેક જગ્યાએ પોતાના માટે સ્વચ્છતા રાખો છો તો સૌથી પહેલા તો આપણે બી સ્વચ્છ થવું પડશે. આપણે બી સ્વચ્છતાને અપનાવવી પડશે અને સ્વચ્છતા હશે તો જ સ્વસ્થતા આવશે. શરીર સારું રહેશે અને હેલ્થ અને વેલ્થ બંને આવશે. હેલ્થ સારી હશે આપણે તો આઝાદીના વેલ્થ ઓછી 79 વપરાશે. વર્ષ પર પહોંચી રહ્યા છીએ અને ત્યારે પણ આપણે આ જ ચર્ચા કરી રહ્યા છતાં છીએ. પણ આજ ત્યારે ચર્ચા શું કરવી પડે છે. એક્ઝેક્ટલી આજ કે ચર્ચા કરવી જીતેન્દ્રભાઈ પડે છે. ખરેખર એવું લાગે છે કે આ નીતિ નિયમોને લઈને કે વધારે સ્ટ્રિક્ટ થવું પડશે, ફરજિયાત થવું પડશે? કારણ કે તમે જે પ્રસંગ ટાંક્યો તમને અને મને પણ રૂબરૂમાં પણ આપણને આવા પ્રકારના, કારણ કે હું એકવાર મારા વિદેશ પ્રવાસ દરમિયાન એક મોલમાં કે ક્યાંક બેઠી હતી અને એક સાઈડ પર એક આપણું જ ઇન્ડિયન કપલ પેલા શીંગ ખાઈ રહ્યો હતો અને એના ફોતરા ફેંકી રહ્યું છે. હા નહીં હા નહીં ને હા તો 8 થી 10 વખત મેં આખી ઘટના જે ઓબ્ઝર્વ કરી
કે પેલા ફેંકે છે, એક સફાઈ કર્મચારી આવે છે, એ ઉપાડે છે અને ક્લીન કરે જતા છે. રહે છે, હા. ફરી ફેંકે છે, ફરી આવે છે, આવું 8 થી 10 વખત થયું. સો અને આવા તો અનેક કિસ્સા, અનેક લોકો, આપણે એક એક વ્યક્તિને નહીં સમજાવવા જઈ શકીએ, કારણ કે એ જાતે કોઈ વ્યક્તિ પોતાની અમુક વસ્તુ નહીં, કાં તો એને એટલે શાળાઓમાં વાત હોય કે પછી સરકારના કેમ્પેન ચલાવવાની વાત હોય, આવી એ રીતે લોકોને વધારે સજાગ કરવા પડશે. નીતિ નિયમો નહીં પાળે તો પડાવવા પડશે, અને એમાં પણ થોડું સ્ટ્રિક્ટ થવું પડશે, અને બંને પક્ષે આ વસ્તુ બંને પક્ષે તમને કોઈ અત્યારે એવા શું છે, ઉપાયો, કોઈ એવા સોલ્યુશન દેખાઈ ફાઇનાન્સ રહ્યા છે જો કે આવું આમાં કરી શકાય? આમાં એવું છે કે જનરલી નીતિ નિયમોમાં ઘણા નિયમો એવા છે કે ખાલી ફાઇનાન્શિયલી દંડ કરીને રહી જાય છે. રાઈટ. વિદેશમાં એવું છે કે તમે કોઈ નીતિ નિયમો, ઘણા બધા દેશોની અંદર એવું છે કે 3 કે 4 વાર તમે તોડો ને, તમારું લાયસન્સ રદ થઈ જાય. 6 મહિના સુધી તમે ડ્રાઈવ ના કરી શકો. એટલે તમને ખબર છે કે જો હું નિયમ તોડીશ તો તકલીફ મને થવાની છે, મારે નિયમ પાળવાનો છે. સીટ બેલ્ટની વાત આવે તો સીટ બેલ્ટની અંદર આખો નિયમ એવો જ છે, આપણને જાણીએ છીએ કે એક્સિડન્ટ વખતે સૌથી વધારે તમે બેલ્ટ પહેર્યો તો તમે બચી શકો. રાઈટ. કોઈ બી ઘટના ઘટે તો એ લોકો જોજો કે બહારથી કોઈ બી આવે તો સૌથી પહેલા બેસતાની સાથે બેલ્ટ પકડી અને બેલ્ટ મૂકશે, અને એની બાજુમાં આપણે બેઠાશે ને તો એમાં ઘણા કહેશે ના યાર મને તો આદત જ નથી, મને થોડું સફોકેશન લાગે છે, મને ફિટ થઈ ગયું એવું લાગે છે. તો કે છે ના, અમારે ત્યાં તો બિલકુલ નથી ચાલતું, અમારે ત્યાં તો 3 વખત આવું આવી જાય CCTV ની અંદર તો અમારું લાયસન્સ રદ થઈ જાય અને સીધો મેસેજ આવી જાય ને અમે ડ્રાઈવ ના કરી શકીએ. અને અમારા માટે છે ને, એટલે નિયમો જે સરકાર બનાવે છે ને, નિયમ સરકાર પોતે પણ પાળે, એના અધિકારીઓ બી પાળે, અને પ્રજા પાસે બી સ્ટ્રિક્ટલી પણ હવે પડાવે. એ આશા તો કેમ નહીં, કારણ કે કાયદો અને વ્યવસ્થાની જો વાત કરીએ તો છેલ્લા પણ ઘણા બધા એવા કિસ્સા કે એકચ્યુઅલી કાયદો ડેફિનેટલી એનું પાલન કરવું જોઈએ, પણ કાયદાના જ જે રખેવાળો છે એ બેફામ ડ્રાઇવિંગ કરતા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા કિસ્સાઓ આયે દિન આપણી સામે, ઇવન પ્રજા કે જેમના માટે આ બધા અધિકારીઓને નિમણૂક કરવામાં આવી છે કે ભાઈ એમના રક્ષણ માટે આમને નીમવામાં આવ્યા છે, એ નહીં પાસે જ જતા પ્રજા ડરે છે, એમને જ ટેકન ફોર ગ્રાન્ટેડ લેશે કે એના માટે જ વારંવારની પ્રજાએ ફરિયાદ કરવી પડે. તો હવે તો અધરવાઇઝ કાયદાના રખેવાળો જ કાયદાનો એવો દુરુપયોગ કરતા હોય છે કે લોકો અગેન ડરી રહ્યા છે, સહેમી રહ્યા છે. તો શું કરી શકાય આ બધી બાબતો પર? સૌથી પહેલા તો એવું છે કે અધિકારીઓને આજે થોડો છૂટો દોર આપી દેવામાં આવે છે ને, ત્યાં જ આ બધી તકલીફોનું સર્જન થઈ રહ્યું છે. જ્યારે એમને ખબર છે કે પોતે જ હેલ્મેટ પહેરવું જરૂરી છે, તો એ હેલ્મેટ નહીં પહેરે તો એ બીજા પાસે કઈ રીતે આશા રાખશે? રાઈટ. અને જો એ ન હોય તો એને બી કડક સજા જે રીતે પ્રજાને થાય છે એ જ રીતે એને થાય. જો હમણાં એવું નક્કી કરવામાં આવે કે જો તમે નીતિ નિયમો તોડશો, તમને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરી દેવામાં આવશે. તમે જો બીજે દિવસથી શું પરિસ્થિતિ થાય છે. પોતે પાડશે અને બીજાને પડાવશે. પણ એને બી ખબર છે કે કશું નહીં, 2 ઠપકા મળશે, એક ઉપરથી મેમો આવી જશે, યા તો કદાચ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેશે. વધારે પડતું મીડિયામાં આવશે, સોશિયલ મીડિયા પર વાયરલ થશે, તો એ જગ્યાથી હટાવી દે અને બીજી જગ્યાએ મૂકી દેવાશે, અથવા 3 મહિના કે 6 મહિના ઘરે બેસાડી દેવામાં આવશે. બહુ વાવાપો થશે તો પછી પાછો તો હું આવી જ જવાનો છું. સૌથી પહેલા દરેક માટે સમાન કાયદો હોવો જોઈએ, એ પછી પ્રજા હોય, સરકાર હોય કે અધિકારી હોય. વિદેશોની અંદર એવું જ છે. વિદેશની અંદર જે બી સરકાર છે એ પોતે બી પાળે છે, એમના અધિકારીઓ પણ પાળે છે, અને પ્રજા પાસે બી પડાવે છે. અને પ્રજા એટલે જ પાડે છે કારણ કે એને ખબર છે કે ભાઈ આ લોકો કરી રહ્યા છે, તો એમનું પ્રેરણા લઈને પોતે બી કરવું જોઈએ કે આપણી પાસે સત્તા છે, છતાં જો એ પાળે છે તો મારે કેમ નહીં? આપણે જનરલી પ્રચાર વખતે બધા પક્ષોને જોઈએ છે, રેલીઓ કાઢે છે, બરાબર, એ પોતે જ હેલ્મેટ ના પહેરે એમના કાર્યકર્તાઓ, અને એ જ પછી સરકારમાં આવીને નિયમ બનાવે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે. એ કેટલું યોગ્ય? એ પણ વિચાર આવે કે તે વખતે જ્યારે રેલીની અંદર આપણે બી ફોટા બતાવ્યા છે, આપણે બી વિડીયો બતાવ્યા છે કે હેલ્મેટ પહેર્યા વગર બાઇક રેલી, સ્કૂટર રેલી તમે કાઢો છો, કેમ? તમે નિયમ બનાવ્યો છે તો તમે સૌથી પહેલા નિયમ પાળો. આપણે કહીએ છીએ ને, ઘરની અંદરથી, મેં કહ્યું ને, આપણે શરૂઆત જ ત્યાંથી કરી કે આપણે આપણા ઘરેથી કરીએ દરેક વસ્તુની શરૂઆત. તો સરકાર નિયમ બનાવે તો સૌથી પહેલા નિયમનું પાલન સરકારે કરવું જોઈએ, એના અધિકારીઓ પાસે કરાવવું જોઈએ. તો આપોઆપ પ્રજા સુધી બી પહોંચશે આ મેસેજ. પ્રજા એવો બ્લેમ નહીં કરે કે તમે નથી પાડતા ને અમારી પાસે કેમ આશા રાખો છો. અત્યારે પરિસ્થિતિ એ જ આવીને ઉદ્ભવી છે કે તમે નથી પાડતા ને અમારી પાસે પડાવવા માંગો છો નિયમ.
તમે નિયમ બનાવો છો, અમારા માટે જ સારો બનાવો છો, તો તમે પણ એક નાગરિક છો. પછી તમે સરકારની અંદર છો કે પછી તમે અધિકારી છો. સૌથી પહેલા તો તમે આ દેશના નાગરિક છો, એ જો ભાવ દરેકના મનની અંદર આવી જાય અને દરેક એવું વિચારે કે જે બી છે એ મારે કરવાનું છે, નહીં કે મારે બીજા પાસે કરાવવાનું છે અને મારે નથી કરવાનું. રાઈટ. એટલે એ જ સૌથી પહેલા જરૂર છે કે મારે હું કરીશ, મારે કરવાનું છે. એ એક એટલે એક નાગરિકના કહેવાય છે ને મગજની કે અંદર આવું જે જરૂર છે. શરૂઆત છે, અગેન વાત એ 3 જ મુદ્દા પર આવીને અટકી જાય છે કે ભાઈ વોટેવર તમે એક સામાન્ય નાગરિક છો, કોઈ અધિકારી છો, તમે સરકારમાં છો કે પછી તમે ઘરે છો, માણસે પહેલા તો સેલ્ફ ડિસિપ્લિન વિકસાવીને પોતાની ફરજો પ્રત્યે સભાન બનવું પડશે, પોતે પણ પાડવી પડશે, બીજાને પણ એ ફરજો પડાવવી પડશે, એને જાગૃત કરવા પડશે અને શરૂઆત પોતાના ઘરેથી કરવી પડશે. તો ખરેખર ઘરેથી કરવી સાચા પડશે. અર્થમાં આપણે એક કહેવાય ને એક સુંદર દેશ કે જે આપણે સરખામણી કરતા હોઈએ છીએ કે વિદેશમાં તો આવું, વિદેશમાં તો આવું, હા પરંતુ હા આપણે પણ એ કરી શકીએ છીએ. જીતેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર તમે મારી સાથે આ ચર્ચામાં, કારણ કે આ ચર્ચા ટોપિક એન્ડલેસ છે કે મતલબ આના એન્ડલેસ છે, ઉપર એન્ડલેસ છે, એન્ડલેસ છે. સમય ડેફિનેટલી આપણને આશા ખૂટે આના આશા પર જયારે આપણે ચર્ચા કરીએ ત્યારે. આશા રાખીએ કે આ આજનું જે છે વિષય આપણે જે લીધો છે એ લોકો સુધી પહોંચે અને લોકો સમજે અને ખરેખર આમાંથી આઝાદ થાય. બિલકુલ. થેન્ક સ્વચ્છતા યુ બી સો એમને મચ સારી મારી રાખે. સાથે આ ચર્ચામાં જી જોડાવા થેન્ક યુ, બદલ. થેન્ક યુ, તો આ હતા થેન્ક યુ. જીતેન્દ્રભાઈ કે જેમણે આપણી સાથે વાત કરી. મારે ફરીને જે પ્રજા છે, લોકો છે, એમને પણ આ જ વાત કરવી છે કે ખાલી ને ખાલી એક ડીપી બદલી દેવાથી કે એક દેશભક્તિનું ગીત રાખી દેવાથી કે એક દિવસ માટે મતલબ દેશભક્તિની ફક્ત વાતો કરવાથી મેરા ભારત મહાન નથી બની જતું. આપણો દેશ એવી જગ્યાએ મહાન છે જ, અને એના માટે વર્ષોથી 200 વર્ષની જે ગુલામી આપણે ભોગવી છે, બહુ જ બધા લોકોના બલિદાન જ્યારે મળ્યા છે ત્યારે આપણો દેશ આઝાદ થયો છે. આપણે આજે આ આઝાદીની હવામાં શ્વાસ લઈ રહ્યા છે અને એ દેશમાં જીવવા માટે આપણી પાસે બહુ જ બધા હકો છે. પરંતુ જે સામાન્ય રોજિંદા જીવનમાં જે સામાન્ય બાબતો છે કે જ્યારે તમે ઘરની બહાર નીકળી રહ્યા છો ત્યારે જે ટ્રાફિકના નિયમોની વાતો છે, તમે ઘરની બહાર નીકળી રહ્યા છો, સફાઈની જે વાતો છે, સાથે સાથે એક દિવસનું સેલિબ્રેશન પછી જે રીતે તિરંગાની રસ્તા પર હાલત જોવા મળતી હોય છે, તિરંગાને પકડવા માટેના જે નિયમો છે, એને લહેરાવવા માટેના જે નીતિ નિયમો છે, બહુ નાની નાની બાબતો. તમે ક્યાંય પણ કોઈ પણ જાહેર જગ્યાઓ પર જાઓ છો, પછી તે હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય કે પછી કોઈ જાહેર મનોરંજનનું સ્થળ હોય, ત્યાં તમે કેવી રીતે વર્તી રહ્યા છો. અને આજના સમયમાં જ્યારે હવે આપણે 21st સેન્ચુરીમાં ડિજિટલ એરાની વાત કરી રહ્યા છે, ત્યારે ઇવન સોશિયલ મીડિયા પર પણ તમે કઈ રીતનું બિહેવ કરી રહ્યા છો, કઈ રીતે વર્તી રહ્યા છો, કોઈની સાથે કઈ રીતે વાત કરી રહ્યા છો, કઈ પોસ્ટ કરી રહ્યા છો, કેવી રીતે કરી રહ્યા છો, આ પણ એટિકેટ્સ ને આ પણ દેશભક્તિનો એક ભાગ છે. અને આ સામાન્ય બાબતો કે જે આપણે સેલ્ફ ડિસિપ્લિન જ્યાં સુધી નહીં શીખી શકીએ, કે જ્યાં સુધી આપણે આપણી જે ફરજો છે એના પ્રત્યે સભાન નહીં બની શકીએ, ત્યાં સુધી કદાચ આપણે ખરા અર્થમાં એવું નહીં કહી શકીએ કે ભારત માતા કી જય. એટલે ખાસ કરીને આ વસ્તુ જે છે એની શરૂઆત ઘરેથી કરવી પડશે, બાળકોથી કરવી પડશે, આબાલ વૃદ્ધ યુવાનો, કારણ કે આજના યુવાનો છે આવતીકાલનું ભવિષ્ય છે, આવતીકાલના નાગરિકો છે. થોડા આ તમામ બાબતો પર કહેવાય ને કે ધ્યાન રાખે, આના ઉપર સભાન બને, તો આપણો જે દેશ એક સમય કહેવાતો હતો સોનાની ચિડિયા, કે આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે કલ્ચર છે, આપણે તમામ રીતે જેટલા સમૃદ્ધ છીએ ને, એ ફરી એકવાર જરૂરથી થશે. અને ઘણા બધા લોકો આજે આ બાબત પ્રત્યે જરૂરથી સભાન છે. બસ નાની નાની બાબતો છે, નાની નાની ટેવો છે, એને કેળવવાની જરૂર છે. તો ત્યારે આ પ્રકારની ચર્ચાઓ કરવાની જરૂરિયાત ખરા અર્થમાં નહીં પડે. જય હિન્દ, ભારત માતા કી જય. અને આપણા દેશને ખૂબ જ પ્રેમ કરી આપ સૌને આજે 79મો આઝાદી પર્વ છે તેની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું આપની સમક્ષ આવતી રહીશ. આપ જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ. મને આપશો રજા. નમસ્કાર.